કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6 માં દાખલા નંબર 13. जो मित्रों શું કીધું છે કે જે બિંદુઓ આગળ અથવા x ની જે કિંમતો આગળ વિધેય આપ્યું છે f(x) = x - 2^4 x + 1 નો ક્યુબ એમાં આપ્યું છે બે વસ્તુ મેળવવાની a સ્થાનિક મહત્તમ મૂલ્ય અને b સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય અને ત્રીજું આપ્યું છે નતિ બિંદુ ધરાવે તે બિંદુ એટલે કે x ની કિંમતો આપણે મેળવવાની છે. તો આપણે ટેક્સ્ટ બુકમાં એક પ્રમેય 3 આવી ગયો તો એના આધારે આપણે દાખલા ગણશું. તો પ્રમેય 3 શું કહે કે જો f' ની કિંમત છે જો x = c આગળ f' ની કિંમત ધનમાંથી ઋણ થાય તો તે બિંદુ આગળ આપણને સ્થાનિય મહત્તમ મૂલ્ય મળતું હોય તો તે બિંદુ આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે છે. કેવી થવી જોઈએ? x બરાબર c આગળ f' ની કિંમત ધનમાંથી ઋણ બનવી જોઈએ એટલે કે x c આગળ આ રીતના આપણે કંટ્રોલ લેશું કે ધારો કે c ની કિંમત અહીં આવેલી છે તો x c આગળ f' કેવું થવું જોઈએ? x c કહેવાય તો અહીંયા f' તમને કેવું મળવું જોઈએ? ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન c કહેવાય અહીંયા f' ની કિંમત કેવી થવી જોઈએ? લેસ ધેન 0 એટલે કે જો ધનમાંથી ઋણ થાય તો આપણે કહી શકીએ કે એ કિંમત આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થતું હોય. અને જો x = c આગળ f' ની કિંમત છે કેવી રીતે ઋણમાંથી ધન થાય તો તે બિંદુ આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે છે. જો હવે કેવું થવું જોઈએ? ઋણમાંથી ધન થતું હોય તો યાદ રાખવાનું તે બિંદુ આગળ કેવું મૂલ્ય મળતું હોય? સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળશે. તો અહીંયા આપણે ધારો કે c કિંમત આવેલી છે તો પહેલા તો x c આગળ કેવું થવું જોઈએ? ઋણ થવું જોઈએ વિધેય એટલે f' કેવું હોવું જોઈએ? લેસ ધેન 0 અને આ x ગ્રેટર ધેન c કહેવાય c કરતા મોટી કિંમત અહીંયા હોવી જોઈએ. અહીંયા f' કેવું થવું જોઈએ? ગ્રેટર ધેન 0 એટલે કે ઋણમાંથી ધન બનવું હોય c આગળ વિધેય તો આપણે કહી શકીએ કે બિંદુ આગળ સ્થાનિય કેવું મૂલ્ય મળતું હોય? ન્યૂનતમ મૂલ્ય મળતું હોય. અને જો ઋણમાંથી ઋણ થાય કે ધનમાંથી ધન થાય તો કહેવાય કે આ બિંદુ આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં.
જો ખાસ ધ્યાન રાખવાનું કેવું થતું હોય ઋણમાંથી ઋણ અથવા તો કેવું થતું હોય ધનમાંથી ધન થતું હોય તો ત્યાં આપણને સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. એટલે કે જો x c આવે f' x ની કિંમત ધનમાંથી ધન અથવા ઋણમાંથી ઋણ થાય તો તે બિંદુ આગળ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. જો આ પ્રથમ વિકલિત કસોટી ઉપરથી જ આપણને સ્પષ્ટ થઈ જાય. પ્રમેય 3 એટલે શું કહેવામાં આવે? પ્રથમ વિકલિત કસોટી ઉપરથી સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે કે નહીં અને મળે તો કેટલું મળશે એ આપણા પ્રથમ વિકલિત કસોટી ઉપરથી નક્કી કરી શકાય. તો આ જો આ રીતના હોય કે ધારો કે c ની કિંમત અહીંયા છે, અહીંયા શું કહેવાય x c ને આ ભાગ શું કહેવાય x c. તો જો એનું મૂલ્ય ઋણમાંથી ઋણ થાય, અહીંયા less than 0 મળતું હોય અહીંયા f' ની કિંમત કેવી થાય less than 0 એટલે કે ઋણમાંથી ઋણ થાય. તો આ બિંદુ આવે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. અને જો અહીંયા f' ની કિંમત greater than 0 થાય આ બધી કિંમતો આવે અને અહીંયા કેવી થાય greater than c માં x f' greater than 0 એટલે કે ધનમાંથી ધન હોય તોય કહી શકાય કે આ બિંદુ આગળ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. અને તો આ જે બિંદુ હોય ને સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું ન હોય એ બિંદુને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહેવાય. એટલે કે નતિ બિંદુ કહેશું આને. શું કહેશું? નતિ બિંદુ. આમાં આપણે જો ત્રીજા વિકલ્પમાં શું મેળવવાનું કીધું? નતિ બિંદુ પણ મેળવવાનું કીધું કે નતિ બિંદુ કયું હોય તો આને આપણે શું કહેશું? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. એટલે કે આને આપણે કહી શકાય નતિ બિંદુ. ગુજરાતી ભાષામાં નતિ બિંદુ અને ઇંગ્લિશ ભાષામાં પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન અને કહેશું. તો આ પ્રથમ વિકલિત કસોટી ઉપરથી કઈ રીતના નક્કી કરી શકાય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય? અત્યાર સુધી આપણે એક્ઝામ્પલમાં જોયું એ શું જોયું? દ્વિતીય વિકલિત કસોટી જોયું છે કે પ્રથમ વિકલિત કસોટી ઉપરથી દ્વિતીય વિકલિત કસોટી મેળવીને આપણે જોયું કે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે કે નહીં મળે. આ કઈ કસોટી હતી? પ્રથમ વિકલિત કસોટી. એમાં પણ આપણે બધા જે આપણે મેળવ્યા અત્યાર સુધી દાખલા જોયા સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવ્યું આ રીતે પણ આપણે મેળવી શકાય મેળવવું હોય તો. બરોબર છે? તો આપણા તો કુલ પ્રશ્ન હતા. કુલ પ્રશ્નમાં દ્વિતીય વિકલિત કસોટી ઉપરથી જ આપણે ગણી શકાય. માટે આપણે શું કર્યું હતું? બધે આપણે કઈ કસોટી જોઈતી? દ્વિતીય વિકલિત કસોટી ઉપરથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યની ગણતરી કરી. આ રીતના પણ કરી શકાય આપણે કરવી હોય તો. તો આ આપણા ખાસ છે. તમારે પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત આ ટોપિક ઉતારી લેવાનો અને શીખવાનું કે આ રીતના પણ આપણે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવી શકાય પ્રથમ વિકલિત કસોટી પરથી. અને નતિ બિંદુ કોને કહેવાય? તો કે કેવું કિંમત કે જ્યાં સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત ન થાય તો એને આપણે શું કહેવાય? નતિ બિંદુ. દ્વિતીય વિકલિત કસોટીમાં નતિ બિંદુ કોને કહી શકાય? તો કે આપણે જોયું કે કોઈ પણ બિંદુ દ્વિતીય વિકલિત કસોટીમાં મૂકીએ અને એની કિંમત 0 થઈ જાય તો આપણે કહેતા કે આ બીજ આગળ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત ન થાય તો એને આપણે શું કહેવાય? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન એટલે કે નતિ બિંદુ કહેવાય. તો આ દાખલા પર તો આપણે આ રીતે જોશું કે આ દાખલા ઓલી રીતના કરશું તો સરળ નહીં થાય કેમ કે બધા ચાર દાખલા પર ઘણ એટલે દ્વિતીય વિકલિત જરાક લાંબુ થશે એના હિસાબે દાખલો પણ કેવો થશે? લાંબુ થશે અને ભૂલવાળો થશે. એટલે આપણે આ રીતનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ સરળતાથી આપણે વ્યાખ્યાયિત કરીશું. આ રીત પણ આપણે શીખી લેવાની ગમે ત્યારે ઉપયોગી થાય. એમસીક્યુમાં પણ ઉપયોગી થશે. પછી આપણે રીતના ઘણી વખત એક માત્ર દાખલો પૂછો તો એમાં પણ ઉપયોગી થાય. એટલે આ રીતે પણ આપણે શીખવી જરૂરી છે તો આપણે શીખી લેશું.
ચાલો હવે આપણે જોશું એક્ઝામ્પલ કે તો કે જે બિંદુ આગળ આપણે કીધું છે ને સ્થાનિક મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય નથી બિંદુ આપણે આ વિધેયનું મેળવવાનું કીધું છે તો સૌપ્રથમ f(x) શું આપેલું છે x - 2 ની 4 ઘાત * x + 1 નો ક્યુબ અને પ્રથમ વિકલ્પ મેળવશું f'(x) તો f'(x) શું થશે તો કે ગુણાકારનો વિકલન છે પેલું અચળ x - 2 ની 4 ઘાત આનો વિકલન શું થાય 3 * x + 1 નો સ્ક્વેર પાછું x + 1 નું થાય તો અહીંયા આપણે શું થાય પેલા ઘાતનું લેવું x + 1 નું થાય તો એ તો 1 જ થાય એટલે આપણે લખશું નહીં હવે x + 1 નો ક્યુબ અચળ આનું વિકલન શું થાય પેલા ઘાતનું 4 * x - 2 નો ક્યુબ ઘાત આગળ એકનો ઘટાડો હવે x - 2 ઉપર એ તો શું થતું હોય 1 એટલે આપણે લખશું નહીં હવે આમાંથી આપણે સામાન્ય લઈએ સામાન્ય શું નીકળે જો આ બેમાંથી x - 2 નો ઘન ના બેમાં નાનું પદ છે x + 1 નો સ્ક્વેર તો સામાન્ય લેશે તો અહીંયા હું 3 * x - 2 પ્લસ અહીંયા હું 4 * x + 1 x - 2 નો ક્યુબ * x + 1 નો સ્ક્વેર અહીંયા છે 3x - 6 + 4x + 4 now 7x - 2 સાદો કરતા મળશે આ બ્રેકેટનું હવે આપણે શીખી ગયા કે f'(x) મળ્યું તો આપણે સમીકરણના બીજ જોતા હોય તો કઈ રીતના આપણે f'(x) ની કિંમત 0 લઈને આપણે મેળવી શકાય કા f'(x) ની કિંમત 0 ક્યાં થાય તો કે એક તો જો -1 આગળ 0 થાય પછી એક તો 2 આગળ 0 થાય અને એક તો અહીંયા શું મૂકી દે તો 0 થાય 2/7 તો કોઈ કિંમત કેવી થશે 0 થાય f'(x) ની એટલે અત્યારે આપણે ત્રણ બિંદુઓ પ્રાપ્ત થયા છે તો આપણે ત્રણેય આગળ ચકાસવું પડશે કે કયા બિંદુ આગળ સ્થાનિક મહત્તમ મૂલ્ય કયા બિંદુ આગળ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય અને કયા બિંદુ આગળ આપણે નક્કી બિંદુ પ્રાપ્ત થતું હશે તો આપણે ત્રણેય વસ્તુમાંથી આપણે બરાબર ચકાસીએ પહેલા આપણે લેશું x = 2 લઈએ x = 2 આગળ જોઈએ તો x = 2 આગળ આપણે જોવું હોય તો સૌપ્રથમ જોશું x <2 માટે કે x ની કિંમત 2 થી નાની રાખી તો આપણે f'(x) ની કિંમત કેવી મળે તો f'(x) પેલા 2 થી નાની એટલે આપણે 1 લઈએ તો 1 ઉપર 1 - 2 એટલે -1 -1 નો ઘન એટલે -1 થાય એટલે આની નિશાની કેવી મળી માઈનસ ચિહ્ન મળશે અહીંયા આપણે 1 નું 2 નો સ્ક્વેર એટલે 4 એટલે આની નિશાની કેવી પ્લસ અને અહીંયા આપણે 1 ઉપર 7 - 2 એટલે કેવું મળશે 5 ઈ ગ્રેટર ધેન 0 એટલે આની નિશાની કેવી પ્લસ b તો અહીંયા આપણે મળ્યું આ ત્રણેયનો ગુણાકાર કરો તો કેવું મળે માઈનસ તો f'(x) ની નિશાની કેવી આવશે માઈનસ x <2 હવે x greater than 2 આગળ જોઈએ x greater than 2 માટે f'(x) is equal તો x અલગ 2 એટલે 3 મુકાય તો એ 3 - 2 એટલે 1 1 નો ઘન એટલે 1 થાય તો એની નિશાની કેવી મળી પ્લસ હવે અહીંયા આપણે 3 મૂકો તો શું આવશે 3 + 1 એટલે 4 4 નો સ્ક્વેર એટલે ગ્રેટર ધેન 0 એટલે એની નિશાની કેવી આવશે પ્લસ b અને અહીંયા આપણે 3 મૂકો 21 - b એટલે કે 21 એટલે ગ્રેટર ધેન 0 એટલે એની નિશાની કેવી મળી પ્લસ b એનો મતલબ કે f'(x) ની નિશાની કેવી આવશે પ્લસ એટલે જો માઈનસ થી પ્લસ થી f'(x) તો એનો મતલબ શું આવશે કે માઈનસ થી પ્લસ થતું હોય ઋણમાંથી ધન થાય f'(x) ની કિંમત તો ત્યાં બીજ આગળ કેવી કિંમત મળતી હોય સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત થાય ને તેથી કહી શકાય કે x = 2 આગળ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય મળે આપણે ખાલી બિંદુ મેળવવાના છે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય એ મળે સ્થાનિક ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય નથી મળ્યું જો માગ્યું હોય તો x = 2 લઈને મૂકી દે મૂળ વિધેયમાં મૂકી દે તો સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય મળે તો માગ્યું છે નહીં આ એક્ઝામ્પલ હવે આપણે બીજું
બીજું શું લેશું? હવે x બરાબર લેશું -1 આગળ. તો x બરાબર -1 ને આપણે માટે પ્રોસેસ કરીએ. એક વખત શું લેશું? x લેસ ધેન -1 લે. x ની કિંમત -1 થી નાની રાખી તે ચેક કરીએ કે f' કેવું મળે. f' is equal x ની કિંમત -1 થી નાની રાખી તો -2 લઈ શકાય. તો -2 અહીંયા મૂકો. તો -2 એટલે -2 એટલે -4. -4 નો ઘન એટલે નિશાની કેવી આવે? માઈનસ. અહીંયા -2 મૂકો તો -2 + 1 એટલે -1. પણ એનો સ્ક્વેર કરો એટલે નિશાની પ્લસ થઈ જાય. અહીંયા આપણે -2 મૂકો એટલે -14 - 2 એટલે -4. એટલે આની નિશાની કેવી? માઈનસ. એનો મતલબ કે આ કેવું છે? આપણું f' ની કિંમત કેવી થાય? પ્લસ. હવે x ગ્રેટર ધેન -1 લેતા. હવે આપણે એની કિંમત કેવી લેશું? -1 થી મોટી રાખીએ એટલે કે 0 લઈ શકાય. તો આ 0 મૂકો તો -2 નો ઘન એટલે -8 એટલે કે f' ની ઇઝ ઇક્વલ એ -8 આવી એટલે કે આની નિશાની કેવી? માઈનસ. અહીંયા મૂકો માઈનસ આપણે 0 + 1 એટલે 1 નો સ્ક્વેર એટલે 1 એટલે એની નિશાની કેવી? વિધેયની પ્લસ. અને આ 0 મૂકો તો આ કેવું આવે? માઈનસ. એટલે કે આની નિશાની કેવી? માઈનસ. 0 મૂકો એટલે 0 - 2 એટલે -2 એટલે કે એની નિશાની કેવી? વિધેયની માઈનસ. એટલે ત્રણેયનો ગુણાકાર કરો એટલે f' ની કિંમત કેવી થાય? પ્લસ. એટલે કે જો x બરાબર -1 આગળ વિધેયની કિંમત કેવી મળી? પ્લસ થી પ્લસ. f' ની કિંમત પ્લસ થી પ્લસ મળી એટલે ધન થી ધન મળી. એટલે આપણે કહી શકાય કે આ બીજાગર સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત થશે નહીં. તો આ શું હોય? નતી બિંદુ કહેવાય. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તેથી કહી શકાય કે x = -1 આગળ f' ની કિંમત ધન થી ધન મળે છે. તેથી આ બીજાગર સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. તેથી આને કહેવાય નતી બિંદુ. તેથી નતી બિંદુ કેટલો મળશે? x = -1 મળે. આ નતી બિંદુ મળી. x = -1 એટલે કે અહીંયા આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત થશે નહીં. હવે આપણે આગળ જોશું કે હવે કઈ કિંમત રહી ગઈ? x. હવે x = 2/7. હવે આપણે એક વખત 2/7 બેને 7 વડે ભાગશો એટલે 0.28 મળતું હોય. કેટલું મળશે? 0.28. તો આપણે ન્યા ચકાસશું. તો આપણે x લેસ ધેન લઈએ એટલે x લેસ ધેન 2/7 આગળ એટલે કે 0.28 ની નાની કિંમત આગળ એટલે કે 0 લઈએ આપણે f' તો f' is equal હાલો તો 0 લેવાય. 0 - 2 એટલે -2. -2 નો ઘન એટલે -8 એ લેસ ધેન 0 એટલે કે -3. અહીંયા આપણે 0 + 1 એટલે 1. 1 નો સ્ક્વેર એટલે 1 એટલે કેવું મળ્યું? વિધેય પ્લસ. અહીંયા 0 મૂકો તો શું આવશે? 0 - 2 એટલે માઈનસ. એટલે કે f' ની નિશાની કેવી થાય? ત્રણેયનો ગુણાકાર કરો એટલે પ્લસ. હવે આપણે શું લેશું? x ગ્રેટર ધેન 2/7 માટે જોયું f' કેવું થશે? x ગ્રેટર ધેન 2/7 એટલે કે 0.28 મોટી કિંમત એટલે કઈ લેવાય? 1 લેશું તો 1 - 2 એટલે -1. -1 નો ઘન એટલે માઈનસ એટલે નિશાની કેવી થઈ? માઈનસ. હવે આ 1 ઉપર 1 + 1 એટલે 2. 2 નો સ્ક્વેર એટલે 4 એટલે નિશાની કેવી થઈ? પ્લસ. અને હવે આ 1 + 7 - 2 એટલે 5 એટલે એની નિશાની પ્લસ. તો એનો મતલબ કે આ ત્રણનો ગુણાકાર કેવો થયો? માઈનસ. એનો મતલબ કે આ કિંમત છે x = 2/7 આગળ f' ની કિંમત
થી ઋણ છે એનો મતલબ કે સ્થાનિય શું મળે આપણને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થયું આ બિંદુ એટલે કહી શકાય કે x = 2/7 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય प्राप्त થાય तो आ આપણે પ્રથમ વિકલિત કસોટી ઉપરથી લખી ગયું કે સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કઈ રીતના મળે ખ્યાલ આવી ગયો બધાને લકી બિંદુ કઈ રીતના મળે આપણે અગાઉ બધા દાખલા જોયા હતા એક જ રીતે જોયા હતા દ્વિતીય વિકલિત કસોટી ઉપર આ આપણે જોયું સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યની પસંદગી કઈ રીતના કરાય અને કેટલું મળતું હોય એ બધું પ્રથમ વિકલિત કસોટી ઉપરથી આ રીતના જોઈ શકાય હવે જો શું કીધું છે વિધેય f(x) આપેલું છે cos² x + sin x x belongs to સૌતંત્ર 0 થી π એના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે જો આ જે વિધેય છે f(x) એનું વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શું હોય એ મેળવવાનું છે આપણે શીખી ગયા કે કોઈ પણ વિધેય છે સૌતંત્રમાં વ્યાખ્યાયિત હોય તો ત્યાં આપણને હંમેશા કઈ કિંમત લેવાની વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળવાનું હોય આપણે એવું શીખીએ એ કઈ રીતના મળે તે પણ આપણે જોઈ ગયા અગાઉ કે જે આપણે સમીકરણ f(x) ની કિંમત 0 ધારીને આપણે શું કરીએ બીજ મેળવીએ અને બીજ અને સૌતંત્રના અંત્ય બિંદુઓએ વિધેયની કિંમત આ ચારેયમાંથી જે મોટી હશે એ શું મળશે વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને જે ચારેયમાંથી નાની હોય એને શું કહેવાય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એવું આપણે જોઈએ છીએ એના માટે આપણે આગળ વધશું સૌપ્રથમ f(x) શું આપેલું છે cos² x + sin x આનું પ્રથમ વિકલન મેળવશું f'(x) આનું વિકલન શું થશે 2 cos x એટલે cos નું પાછું થાય -sin x તો બાજુ x2 x ની સાપેક્ષે શું થતું હોય પેલા ભાગનું બે ભાગ આગળ એનો ઘટાડો એટલે 2 cos x પાછું cos નું -sin x પાછું x2 x ની સાપેક્ષે 1 sin x નું શું થશે x ની સાપેક્ષે cos x
હવે આપણે આ શું મળ્યું આ 2 cos x 2 sin આમાંથી 2 cos x કોમન લઈએ તો કાઉસમાં આવ્યું -2 sin x 1. હવે આપણે પ્રથમ ઇક્વેશનની કિંમત કેવી ધારી લઈએ 0 લઈએ f of x = 0 લેતા તો હું આવશે cos x into -2 sin x plus 1 is equal to 0. તેથી cos x is equal to 0 के -2 sin x plus 1 is equal to 0. cos x is equal to 0 क्या होगा આ x ની કિંમત 0 અને પાઈ માટે આપણે લેવાની છે તો એમાં x ની કિંમત 0 એટલે જગ્યાએ છે ને પાઈ/2 આપણે એક વખત જોઈ ગયા અહીં પાઈ/2 અહીં 0 હોય અહીં પાઈ તો 0 થી પાઈ માં cos ની કિંમત 0 ક્યાં થાય તો કે પાઈ/2 આવવાનું થાય તો x ની કિંમત કેટલી લેવાની પાઈ/2 અને sin x = શું આવશે 1 sin ની કિંમત 1 આપણે આવે 0 થી એક તો અહીંયા આવે પાઈ/6 sin 30 ની કિંમત 1 થાય અને એક ક્યાં હશે અહીંયા પૂર્ણાંક લઈ જવો હોય બીજા ચરણમાં sin ની કિંમત આવે અહીં કઈ રીતના લેવું પાઈ - પાઈ/6 એટલે બીજા ચરણમાં બીજી તો પાઈ - પાઈ/6 એટલે 5 પાઈ/6 એટલે કે અહીંયા x ની કિંમત મને બે મળે પાઈ/6 અને 5 પાઈ/6 અને બે કિંમત પાછી જોઈ લેવાય એમાં આવે છે 0 અને પાઈ વચ્ચે જ આવે છે બાકી તો અસંખ્ય ખૂણા આપણે 0 અને પાઈ વચ્ચે અમારા અહીંયા જરૂર હોય અહીંયા પાછો કયો ખૂણો મળે પાઈ 2 પાઈ પ્લસ પાઈ/6 અહીંયા sin ની કિંમત બરાબર થાય અહીંયા આપણે 3 પાઈ માઈનસ પાઈ/6 તો અહીંયા sin ની કિંમત બરાબર થાય પછી અહીંયા જાવ તો 4 પાઈ પ્લસ પાઈ/6 અહીંયા બરાબર અહીંયા જાવ તો 5 પાઈ માઈનસ પાઈ/6 તો અહીંયા બરાબર એવા પ્રોબ્લેમ સુધી આવી જાય અનંત ખૂણાઓ મળે તો મારે કેવા લેવાના છે સૌથી અંતરાલ 0 થી પાઈ માં એટલે એમની અંદર આ બે જ ખૂણાઓ મળતા હોય જ્યાં sin x ની કિંમત 1 થાય અને x cos x ની કિંમત આ ખૂણામાં કેવી થાય 0 એટલે કે મને ત્રણ ખૂણા મળે છે તો વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવવું છે એટલે હવે આપણે આ સીધી કિંમત કેમાં મૂકી દેવાય મૂળ વિધેયમાં મૂકી દેવાય દ્વિતીય વિકલિત ના કરાય દ્વિતીય વિકલિત કઈ કરાય તો કે આપણે જોવું હોય કે ક્યાં બીજા કે સ્થાનિક મહત્તમ મૂલ્ય મળે ક્યાં બીજા કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય મળે ત્યારે આપણે શું કરીએ દ્વિતીય વિકલિત કરીએ ને તો આપણે આમાં કઈ કરવાની જરૂર છે નહીં કેમ કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મેળવવાનું છે તો આપણે સીધું મૂકશું ઈ બે મેળવવાના કીધા હોય તો તમારે દ્વિતીય વિકલિત કરવું પડે સ્થાનિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય પાયામાં આપણી માયગા નથી ક્યાં મૂલ્યો માયગા છે વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય માયગા છે તો આપણે જોઈએ આ બે પેલા મૂળ વિધેયમાં કોઈ f of pi/2 f of pi/2 is equal to શું આવે cos square pi/2 plus sin pi/2 cos pi/2 એટલે 0 એટલે 0 નો સ્ક્વેર sin pi/2 1 0 plus 1 એટલે શું આવ્યું 1 હવે f of pi/6 is equal to શું આવે આમાં કિંમત મૂકો cos square pi/6 plus sin pi/6 cos pi/6 ની કિંમત શું થાય √3/2 નો સ્ક્વેર કીધો √3/2 નો સ્ક્વેર પ્લસ sin pi/6 એટલે શું થશે 1 તો આનો વર્ગ કરો તો કેટલા આવે 3/4 પ્લસ 1 4 દશાંશ તો કેટલા આવે 5/4 હવે આ કઈ કિંમત પૂછો x ની રેશિયો 5 pi/6 તો f of 5 pi/6 is equal to આમાં મૂકવાની કિંમત 5 નો cos square 5 pi/6 plus sin 5 pi/6 cos square 5 pi/6 એટલે અહીંયા આપણે શું લખાય cos pi minus pi/6 નો I square plus અહીં હું લખાય sin pi minus pi/6 cos pi minus એટલે કેટલાનું ચરણ થાય બીજું ચરણ બીજા ચરણની અંદર cos કેવું હોય ઋણ હોય અને વિધેય બદલાય એ પણ માથે સ્ક્વેર છે એટલે એ ઋણ વિધેય કેવું થાય પ્લસ એટલે કે ખાલી શું આવશે cos square pi/6 ના બીજા ચરણમાં sin ધન હોય વિધેય નહીં બદલાય એટલે sin pi/6 cos pi/6 ની કિંમત શું થાય √3/2
એનો સ્ક્વેર એટલે sin pi by 6 ની થશે 1 એટલે કે 3/4 પ્લસ 1 ચાર રસા લઈને તો હું આ 5 ના છેદમાં 4 આ મૂલ્ય મેળવ્યું. હવે સૌપ્રથમ પહેલા અંત્ય બિંદુએ વિધેયની કિંમત ચેક કરવી પડે. તો આપણે શું મેળવશું f of 0 is equal to શું આવશે તો કે cos square 0 plus sin 0. cos square 0 એટલે cos 0 એટલે 1 1 નો સ્ક્વેર એટલે sin 0 એટલે 0 એટલે કે શું મળ્યું 1. અને હવે આપણે મેળવશું f of pi એટલે cos square pi plus sin pi. cos pi ની કિંમત -1 નો સ્ક્વેર પ્લસ sin pi ની કિંમત શું થાય 0 -1 નો સ્ક્વેર એટલે 1. તો આ આપણા વૈશ્વિક મહત્તમ મૂલ્ય માંગ્યું છે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો કે મેક્સિમમ આ બધામાંથી મેક્સિમમ પહેલા આપણે શું મેળવ્યું f of pi by 2 પછી f of pi by 6 f of 5 pi by 6 પછી આપણે જોયું f of 0 અને f of pi. આમાંથી મેક્સિમમ તો મેક્સિમમ f of pi by 2 ની કિંમત 1 અને 5/4 આની 5/4 અને 1 તો મેક્સિમમ કેટલી મળે તો કે 5/4 આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળ્યું. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એટલે કે મિનિમમ f of pi by 6 f of 5 pi by 6 f of 0 f of pi. તો મિનિમમ અમારું કેટલું છે આ બધા કિંમત આપણે લખશું 1 5 pi by 4 5 by 4 1 ને 1. આમાંથી મિનિમમ કેટલી આવે 1. આમ વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપણને 5/4 પ્રાપ્ત થશે અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે 1 પ્રાપ્ત થાય. આમ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 5/4 તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 1 મળે. તો આ આપણે મેળવી લીધું વૈશ્વિક મહત્તમ મૂલ્ય તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. મિત્રો સમય ટૂંકો હોવાથી આપણે હવે એક એમસીક્યુ જોઈ લેશું કેમ કે દાખલો આપણે ખૂબ મોટો થશે જેથી સમય પણ વધારે લાગશે એટલા માટે આપણે એક એમસીક્યુ જોઈ લઈએ. એક્સરસાઇઝ 6 નો 19મો એમસીક્યુ.
જો શું કહેવા માંગે છે 10 મીટર ત્રિજ્યાવાળી એક નળાકાર ટીપ છે પાઇપ તો 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે આપણે ઘઉં ભરવામાં આવે છે તો ઘઉંની ઊંચાઈ છે એ વધવાનો દર કેટલો હોય 1 મીટર પ્રતિ કલાક હોય 0.1 મીટર પ્રતિ કલાક 1.1 મીટર પ્રતિ કલાક કે 0.5 મીટર પ્રતિ કલાક તો આ ચારમાંથી આપણે ઓપ્શન આવતો હશે તો જો એ 10 મીટર ત્રિજ્યા હોય અહીંયા આપણે ધારો કે નળાકારની ત્રિજ્યા છે r છે તો r કેટલા આપેલા છે આપણને 10 મીટર હવે હું કીધું છે નળાકાર પાઇપમાં 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરવાના છે એટલે એકમ જો મીટર ક્યુબ પ્રતિ કલાક એટલે કે આ નળાકારના ઘનફળનું આપ્યું ને એકમ એટલે કે શું આપેલું છે dv/dt = 314 મીટર ક્યુબ પ્રતિ કલાક dv/dt આપણે તો નળાકારનું ઘનફળ આપણે માહિતી શું છે ઘઉંની ઊંચાઈ વધવાનો દર પણ ઘઉંની ઊંચાઈ વધવાનો દર કેમ આપણે નળાકાર ટીપમાં કીધું છે તો નળાકારનું ઘનફળ છે ક્યાં સૂત્ર દ્વારા મળશે નળાકારનું ઘનફળ v = pi r² h r ની કિંમત 10 છે મૂકશું આપણે તો v શું થશે pi 10 નો સ્ક્વેર ઇન્ટુ h 10 નો સ્ક્વેર એટલે 100 pi h v હવે આપણે એવમ જો શું આપ્યું છે મીટર ક્યુબ પ્રતિ કલાક dv/dt આપ્યું છે તો v નું કોની સાપેક્ષે વિકલન કરશું આપણે t ને સાપેક્ષ તો dv/dt = 100 pi અને h 100 pi તો થશે h શું થશે dh/dt dv/dt કેટલા 314 is equal to 100 pi into dh/dt dh/dt ને કરતા કરશું dh/dt is equal to 314 ના છેદમાં 100 pi એટલે 314 ના છેદમાં 100 pi એટલે 3.14 એટલે આપણે શું લખાય 314 ના છેદમાં 100 ગુણ્યા અહીંયા 314 ના છેદમાં 100 લખી અને છેદનો છેદ ઉપર જાય એટલે 100 ના આવશે 314 આ ઉડી ગયા બધા એટલે કે 1 એકમ હોય મીટર પ્રતિ કલાક આ ઘઉંની જે ઊંચાઈ હોય એ વધવાનો દર કેટલો આવે 1 મીટર પ્રતિ કલાક મળશે ને આપણને આ ઘઉંની ઊંચાઈ વધવાનો દર કેટલો મળતો હોય 1 મીટર પ્રતિ કલાક છે આ આપણે વિશે થશે કમ્પ્લીટ આજે આપણે ડેલી ટેસ્ટમાં જોશું હવે exercise 6 ના example નંબર 13 તથા 14 આજની આપણે ડેલી ટેસ્ટ નું વર્ક છે example 13 તથા 14 આજે આપણે ડેલી ટેસ્ટ